નમસ્કાર મિત્રો, આજે ગાંગીના બાબા કે જે પેલા રાજાના રજવાડામાં પહોંચ્યા છે અને મુખ્ય દ્વાર ઉપર જઈને ઊભા છે, પરંતુ બે દ્વારપાલો એમને તિરસ્કાર ભર્યા શબ્દો કહે છે ને અંદર જવા દેતા નથી। ત્યારે આ બાજુ સેનાપતિને ખબર પડે છે કે કોઈક બાબા આવ્યા છે ને તેઓ આ રજવાડામાં આવવા માંગે છે ને એમનું કહેવું એવું છે કે આ રાજાને પાંજરામાં મેજ પૂર્યો છે। અને આટલી વાત સાંભળતાની સાથે તો આ સેનાપતિ ત્યાંથી ઘોડે સવાર થાય છે અને આ રજવાડાના મુખ્ય દ્વાર ઉપર પહોંચે છે ને ત્યાં જઈને જુએ છે તો સાચે જ એ તો ગાંગીના બાબા હતા। અને આ બાબાને જોઈ અને પછી તો આ સેનાપતિ રાજીનો રેડ થઈ ગયો, પરંતુ પેલા બંને દ્વારપાલો એમને ધક્કા મારી રહ્યા છે ને બહાર કાઢી રહ્યા છે। અને આટલી ઘટના બનતાની સાથે તો આ બાજુ જે સેનાપતિ હતો તે ઘોડા ઉપરથી નીચે ઉતરી અને આ બંને દ્વારપાલોને એક એક તમાચો મારી દે છે ને કહે છે કે તમને ખબર છે કે તમે કોનું અપમાન કરી રહ્યા છો? અરે આ એ બાબા છે કે જેમણે આપણા રાજા જેવા રાજાને પાંજરે પૂરી દીધો છે અને આપણી 1 લાખ સિપાહીઓનું જે સૈન્ય છે ને એને એકલા હાથે ધૂળ ધાણી કરી નાખ્યું હતું અને તમે આવા માણસને આમ આ રીતે તરછોડી રહ્યા છો। ત્યાં તો બંને સિપાહીઓ બાબાના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે બાબા, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો અને અમને તમે ભૂલથી એ પાંજરે પૂરતા નહીં। અને અમે સાંભળ્યું છે કે તમે ગમે તેવાને પથ્થર બનાવી દો છો। અરે બાબા, અમને માફ કરી દો, અમને તમે પથ્થર બનાવી ના દેતા, અમને મૂર્તિની જેમ ચોંટાડી ન દેતા। ત્યાં તો બાબા હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે દીકરાઓ, અરે ઊભા થઈ જાઓ। અરે તમને કોણે કહ્યું કે હું તમારા ઉપર પ્રહાર કરીશ? અરે મારે તમારા ઉપર પ્રહાર કરવો જ હોત ને તો હું આ આખા રજવાડાની સેનાને આમ જ ચોંટાડી દીધી હોત અને પછી આરામથી મહેલમાં જઈ શકું એમ છું। પણ મારો એક નિયમ છે કે હું ગરીબ માણસ ઉપર અને મારા નિજી સ્વાર્થ માટે મારી શક્તિઓનો પ્રયોગ કરતો નથી। ત્યારે સેનાપતિ કહે છે કે વાહ બાબા વાહ, મેં જીવનમાં પહેલી વાર આવો ધીરજવાળો માણસ જોયો છે કે જેને આમ આ રીતે રજવાડાના સિપાહીઓ ધક્કા મારી મારી અને બહાર કાઢતા હોય એમ છતાં પોતે એમનું આટલું સન્માન કરે છે, એમના ઉપર હસે છે, પણ જરાય ગુસ્સાનો એક છાંટોય નથી। ત્યારે આ બાજુ બાબા કહે છે ત્યારે તો મારી પાસે આટલી શક્તિઓ છે અને જો મારી પાસે ઘમંડ હોત ને તો મારી પાસે આટલી બધી શક્તિઓ હોત જ નહીં। અને પછી સેનાપતિ હાથ જોડીને કહે છે કે મારા દ્વારપાલ વતી હે બાબા, હું તમારી માફી માગું છું, ચાલો હવે અમારા રજવાડામાં પધારો। ત્યારે બાબાએ રજવાડામાં ડગલા માંડ્યા અને આ બાજુ બધા સિપાહીઓ કે જે ફૂલો અબીલ ગુલાલની થાળીઓ લઈને ઊભા છે ને તેઓ આ બાબા ઉપર ફૂલોનો વરસાદ વરસાવી રહ્યા છે। અને બાબા ચાલતા ચાલતા હવે જ્યારે દૂરથી આવતા હતા ત્યારે પાંજરામાં રહેલો રાજા હરખાણોને પોતાની જે પત્નીઓ છે એ મહારાણીઓને કહે છે કે હે રાણી, તમને ખબર છે સામે જે ભિક્ષુક જેવા વેશમાં આવે ને એ ધારે ને તો આખા દેશને જીતી શકે, એકલા હાથે એટલી બધી શક્તિઓ ધરાવે છે, એનું સન્માન કરો, એની સેવા કરો અને જો કદાચ એને સારું લાગ્યું ને તો મને અહીંયા જ તે પાંજરામાંથી બહાર કાઢી દેશે। અને પછી તો બંને રાણીઓ ગળગળતી દોટ મૂકે છે અને પહોંચે છે આ બાબાની સામું અને પોતાનો ખોળો પાથરી અને પોતે આંખોમાં આંસુ છે ને કહે છે કે બાબા, અમારા સુહાગને માફ કરી દો, એમને પાંજરામાંથી બહાર કાઢી દો। ત્યારે બાબા કહે છે કે સાંભળો મહારાણી, અરે હું તો જતો હતો મારી દીકરી જે ગાંગી છે ને એની પાસે, કેમ કે મને એની ખૂબ યાદ આવતી હતી, પણ અડધામાં જતાં જ મને ખબર પડી કે મેં આ પાંજરાની રચના તો કરી છે પણ એમાં 3.5 દિવસ સુધી ખાવાનું કે પાણી કશું જ અંદર નહીં જાય, એટલા માટે તો હું આ રાજાને આઝાદ કરાવવા માટે અહીંયા આવ્યો છું। અને આમ આઝાદ કરાવવાની વાત સાંભળી ત્યાં તો બંને રાણીઓ ખુશ થઈ જાય છે ને કહે છે કે શું ખરેખર તમે અમારા મહારાજને આઝાદ કરાવવા આવ્યા છો? કે હા, એ મારો કોઈ દુશ્મન નથી અને મેં એમને સુધારી દીધા છે અને એટલે તો હું આજે અહીંયા આવ્યો છું। અને પછી તો મહારાજની સામું આવી અને આ બાબા ઊભા રહી ગયા અને કહે છે કે હે મહારાજ, લાગે છે કે ખૂબ જ ભૂખ અને તરસ લાગી હશે। ત્યાં તો મહારાજ બે હાથ જોડીને કહે છે કે બાબા, ભૂખ અને તરસ તો કાળા માથાના માનવીને લાગવાની જ છે, પણ અહીંયા મારો પ્રાણ નીકળી જાત ને તો પણ મને કોઈ પરવા ન હતી, કેમ કે મારા જે આગળના કરેલા કામ મને યાદ આવે છે ને તો મને એમ જ થાય છે કે હું મારું જીવન હવે ટૂંકાવી નાખું।
ત્યારે બાબા કહે છે કે ના રાજન ના, હવે તમારે તમારું જીવન ટૂંકાવી નાખવાનું નથી. હવે તમને જે નવો અવતાર મળ્યો છે અને જાગ્યા ત્યારથી સવાર, હવે આજથી જ સારા કાર્યો કરવાનું શરૂ કરી નાખો. ત્યાં તો સેનાપતિ આગળ આવીને હાથ જોડીને કહેવા લાગ્યો કે બાબા, અમારા મહારાજને આઝાદ કરી દો, એમને ખૂબ જ તરસ લાગી છે પણ એ પાણી પી શકતા નથી. ત્યારે બાબા કહે છે કે હા. આમ કહીને બાબા પોતાના જમણા હાથનો અંગૂઠો આ પાંજરા ઉપર મૂકે છે અને પાંજરા ઉપર મૂકતાની સાથે પાંજરું આપોઆપ પીગળી જાય છે અને આ રાજા પાંજરામાંથી આઝાદ થઈ જાય છે. પરંતુ ત્યારે આજુબાજુના રજવાડાના જે માણસો હતા તેઓ એક જ રાડ પાડી રહ્યા છે કે હે બાબા, તમારે અહીંયા આવવાની કોઈ જરૂર જ ન હતી અને આ રાજાને પાંજરે પુરાયેલો હતો એ જ સારું હતું, આઝાદ કરવાની કોઈ જરૂર ન હતી. અરે હવે વગડે અમારા ધાન પડ્યા છે, એ ધાનમાં હવે તેઓ કાંઈ રહેવા નહીં દે. અરે બાબા, તમને ખબર નથી કે અમારા ખેતરમાં 4-4 મહિનાથી પકવેલા જે ધાન છે ને, એનો એક દાણોય અમને ખાવા માટે આ રાજા નહીં આપે અને બધું જ હવે પોતાના રાજમાં લઈ જશે. અને ત્યારે બાબા કહે છે કે રાજન, જોયું ને, હવે તમારે સારા કાર્ય કરવાનો સમય આવ્યો છે. પણ ત્યાં તો બંને રાણીઓ આવી અને બાબાને કહે છે કે બાબા, તમે અમારા પિતાજી સમાન છો, ચાલો હવે અમે તમારી મહેમાનગતિ કરાવીએ અને તમારી સેવા કરવાનો અમને અવસર આપો. ત્યારે બાબા કહે છે કે હું તો આજની રાત અહીંયા જ રોકાવાનો છું, પણ હવે મારે એ જોવું છે કે આ રાજા હવે કેવી રીતે એની પ્રજાની સેવા કરે છે. પણ ત્યાં તો મહારાજ પોતાની સભા ભરે છે ને હાકડા ઠાઠ ડાયરો ભર્યો છે અને પછી પોતાની રાજગાદીની બાજુમાં જ એક આસન આ બાબાનું પણ છે અને પછી તો પોતાના રજવાડાના જે ગામડાઓ છે એ ગામડાના પંચોને બોલાવ્યા છે અને એ ગામડાના બધા જ માણસો આવ્યા છે. અને પછી રાજા ઊભો થઈને એટલું કહે છે કે હે ગામ લોકો, સાંભળો મારી વાત. આજ દિવસ સુધી મેં તમારા ધાનના ખેતરો લૂંટ્યા છે અને તમે કાળી મજૂરી કરીને જે ધાન પકવતા હતા એ બધું જ હું મારા રજવાડામાં મારા રાજના કોઠારો ભરતો હતો અને તમે ભૂખ્યા મરતા હતા, એમ છતાં એકે દાણો મેં તમને આપ્યો ન હતો. એ વાતને લઈ અને હું ખૂબ જ દુઃખી છું, ચિંતામાં છું અને હવે હું એક નવો નિયમ તમારા પ્રત્યે લાગુ કરું છું. ત્યાં તો 2-4 ખેડૂતો ઊભા થયા અને ધ્રુજતા અવાજે હાથ જોડીને કહે છે કે મહારાજ જોજો હો, તમે જે અત્યાચાર કર્યા છે એ ઓછા નથી. હવે કોઈ નવો નિયમ લાગુ ના કરતા, નહીતર આ ખેડૂત પોતાની જીભ કચડીને મરી જશે. ખેતરમાં જે પાણીનું નહેરું છે ને એમાં ડૂબકી મારી અને મોતને ઘાટ ઉતરી જશે. હવે સહન નથી થતું મહારાજ. અને આમ જ્યારે ખેડૂતોએ આટલી પોતાની વેદના વ્યક્ત કરીને ત્યારે આ મહારાજ કહે છે કે મારી વાત તો સાંભળો. અરે જાઓ, આજથી તમે આપણા રાજની જમીનમાં જેટલું પણ વાવશો ને એટલું બધું તમારું. અને તમારા મનને ગમે અને તમને લાગે કે રાજમાં આપણે થોડા ઘણો કર આપવો પડશે તો તમારા મનને ગમે એટલું અનાજ તમે અમારા રાજ્યમાં જમા કરાવજો. અને સાંભળો ગામ લોકો, કદાચ કોઈ નાના ખેડૂતના ઘરે કદાચ માપનું અનાજ પાકે અને જો વરસ નીકળે એમ ના હોય ને તો એવા ખેડૂતે અમારા રાજ્યમાં અનાજ જમા કરાવવાની જરૂર નથી. અને જો અનાજ ખૂટી જાય ને તો આપણા રાજના કોઠારો તમારા માટે ખુલ્લા પડ્યા છે, જેને જેટલું જોતું હોય એટલું આરામથી લઈ જજો. ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ બાજુ આખાએ સભાળુઓ ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે મહારાજ, આમ અચાનક આટલો બધો બદલાવ ક્યાંથી આવ્યો? અરે લાગે છે કે આ સભામાં આ બાબા આવીને બેઠા છે ને એટલે એમના ડરના કારણે તમે બોલી રહ્યા છો મહારાજ, બાકી મને નથી લાગતું કે તમે આવા સુધરી ગયા હોય. ત્યારે મહારાજ કહે છે, અરે આ બાબાએ તો આજનો દિવસ જ મહેમાનગતિ કરી છે, આવતીકાલે તેઓ ચાલ્યા જશે, પછી તો તમને મારા ઉપર વિશ્વાસ આવી જશે ને? કે હા મહારાજ, વિશ્વાસ તો આવશે. પણ ફરી પાછા મહારાજ કહે છે કે અને બીજી વાત સાંભળો. અરે તમારા ગામના ઘણા બધા માણસો અને ઘણા યુવાનો મારા કેદખાનામાં કેદ કરેલા છે, જેમણે હંમેશા મારા વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો હતો. એ બધાને આજે હું આઝાદ કરું છું અને આજ પછી જે માણસ મારા વિરુદ્ધમાં બોલશે ને એને હું બોલાવીને કહીશ અને એની વાતને હું સાંભળીશ. અને ભલે એ વડીલ હોય કે નાનું બાળક હોય, એ બધાની વાતને આ રાજ્યમાં હવે માનવામાં આવશે.
અને આમ જ્યારે મહારાજે આટલો આદેશ આપ્યો ને ત્યાં તો આ બાજુ ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે મહારાજનો જય હો, મહારાજનો જય હો. અરે અમારે તો આવા મહારાજ જોતા હતા. મહારાજ, હવે લાગે છે કે આપણા રજવાડામાં રામ રાજ્ય આવશે. અને આમ જ્યારે મહારાજનો જય જયકાર ચારે બાજુ થવા લાગ્યો અને આજે પહેલી વાર મહારાજના કાને જ્યારે પ્રજાએ હસીને આવો ગગનનાદ કર્યો ને ત્યારે મહારાજ કહે છે, વાહ બાબા વાહ, વર્ષોથી હું મારી પ્રજાને ડરાવતો ધમકાવતો, એમને જેલમાં પૂરી દેતો અને ઘણાયને ફાંસીના માછડે ચડાવી દીધા હતા. કેમ તમને ખબર છે? ખાલી મારે એટલો જ અવાજ સાંભળવો હતો કે મારું આખું રજવાડું ગુંજી જાય, એટલા જોરથી લોકો મારો જય જયકાર કરે. પરંતુ આજે હે બાબા, તમે જે રસ્તો દેખાડ્યો હતો એના ઉપર ચાલ્યો ને તો આજે સામેથી પ્રજાએ મારો જય જયકાર કર્યો છે ને એ પણ આખું ગગન ગુંજી ઉઠે એવો. ત્યારે બાબા કહે છે કે મહારાજ, હજુ તો ખાલી આ શરૂઆત છે અને તમે આવા ને આવા કાર્ય કરતા રહેશો ને તો મહારાજ, કદાચ કોઈ દુશ્મન તમારા ઉપર પ્રહાર કરવા આવતો હશે ને તો આખું આ ગામ, આ તમારું આખું રજવાડું ને એના માણસો પોતાના ઉપર તમારા ઘા ઝીલી લેશે, પણ મહારાજ તમારો વાળ વાંકો નહીં થવા દે. અને પછી તો મહારાજ ફરી બોલ્યા કે સાંભળો ગામ લોકો, આપણા ગામની અંદર જેને ઓછામાં ઓછી જમીન હોય ને એ આવતીકાલે નામ લખાવી જજો. અને જો એક એકને જો 5-5 હાથીઓની જમીન ના ફાળવું ને તો હું રાજા મટી જાઉં. અને પછી તો લોકો રાજાના પગમાં પડી ગયા અને વડીલો અને હર કોઈ માણસો મહારાજને આવીને મળવા લાગ્યા ને કહે છે કે મહારાજ, હવે તમારી સામું અમને આવતા ડર નથી લાગતો અને હવે અમને એમ લાગે છે કે આ રાજા નહીં, અમારા ભગવાન છે, ભગવાન. ત્યારે સેનાપતિ પણ માની ગયો ને એની આંખમાં આંસુ આવી ગયા ને તે આ બાબાના પગમાં પડી ગયો ને કહે છે કે બાબા, તમે ખાલી 5 દિવસ અમારા મહારાજને મળ્યા છો, એમાં આખા રજવાડાને સુધારી દીધું છે, મહારાજનો આખો સ્વભાવ સુધારી દીધો છે. તો હે બાબા, તમે ખાલી 5-10 દિવસ અમારા આ રજવાડામાં રહી જાઓ તો અમારા રજવાડાના બધા જ પ્રશ્નો મટી જશે અને બધા જ માણસો સુધરી જશે. ત્યારે બાબા કહે છે કે આજની રાત તો રોકાવા દો, આગળ શું થાય છે એ આપણે જોયું જશે. અને મિત્રો, આમ કરતાં કરતાં રાત પડીને રાત્રે મોડા સુધી રાજા, સેનાપતિ અને આ સભાળુઓ સાથે મળીને વાતો કરે છે. ને પછી જ્યારે બાબા હવે પોતાના ઢોલીએ જઈ અને નિંદ્રાને આધીન થઈ જાય છે ને અડધી રાત થઈ ત્યારે બાબાના સપનામાં એક અંધારામાંથી દૂરથી કોઈક સ્ત્રી આવતી દેખાય છે અને તેના ઝાંઝરનો અવાજ સંભળાઈ રહ્યો છે. અને તે ચાલતી ચાલતી જ્યારે બાબાની પાસે પ્રકાશમાં આવી ત્યાં તો બાબાના હોશ ઉડી ગયા, કારણ કે એ બીજું કોઈ નહીં, ગાંગી હતી. અને તે બાબાની સામું રડે છે ને કહે છે કે બાબા, તમે ઝટ મારી મદદ કરવા આવો, નહીતર હું ખૂબ જ ભારે સંકટમાં ફસાઈ ગઈ છું અને મેં વચન આપ્યું છે અને જ્યાં સુધી આ ધરતી ઉપર વરસાદનું એક ટીમ્પું નહીં પડે ત્યાં સુધી હું મારી કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ નહીં કરી શકું. બાબા, હું વચને બંધાણી છું અને જેની સાથે વચને બંધાણી છું એ રાજાએ દગો કર્યો છે અને હવે મહારાજ વિજયસિંહનું રજવાડું બચી શકે એમ છે નહીં અને અહીંયા રજવાડામાં લોહીની હોળીઓ ખેલાવાની છે. બાબા, હવે મારી રક્ષા કરો. આમ કહીને ગાંગી ચોધાર આંસુડે રડી રહી છે. ત્યારે ગાંગીના આવા રડતા અવાજને જોઈને અડધી રાત્રે બાબા જાગી જાય છે, પોતે પરસેવાથી રેબઝેબ થઈ ગયા છે. અને મિત્રો, પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. ને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.